ભાવનગરમાં વધુ એક યુવાનની હત્યાની ખબર સામે આવી। ભૂતેશ્વર ગામમાં યુવાનની હત્યા કરવામાં આવી છે। રોહિત ઉર્ફે ગોપાલ બારૈયાની હત્યા થઈ હોય તેવી ખબર સામે આવી। સામાન્ય બાબતે ઝઘડો થતાં તેની હત્યા કરી દેવાઈ છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। કરચલિયાપરા વિસ્તારમાં ઝઘડો થયો હતો અને આ હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આપ નિહાળી રહ્યા છો અત્યારે રોહિત ઉર્ફે ગોપાલ બારૈયાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। સામાન્ય બાબતે ઝઘડો થયો હતો। કરચલિયાપરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સામાન્ય બાબતે ઝઘડો થયો, ઝઘડો ઉગ્ર બન્યો અને ત્યારબાદ હત્યામાં પરિણમ્યો છે। શું બનાવજો? કેટલા જણા હતા? જૂની અદાવત કોઈ શું લેવા આવ્યા હતા ને એની વિશે બેઠા હતા તો એને હું જોતો ભૂરી ગયો પાછો આવીને તેને આવા ગોદા મારી દીધા। યુવરાજ ને ગૌતમ, યુવરાજ મનોજભાઈ પરમાર ને ગૌતમ મનોજભાઈ પરમાર। કેટલા જણાની ઈજા છે? ઈજામાં 3 જણા છે। શું નામ ઈજા કરું છું? ઈજામાં મને ભરતભાઈ ને થઈ, મનીષાબેન ને થઈ ને મારા ભાઈનો છોકરો એક્સલાઇટ થઈ ગયો। શું નામ છે ભાઈ? રોહિત હિંમતભાઈ બારૈયા। ગૌતમભાઈ અને યુવરાજ 2 વ્હીલર લઈ અને ફાસ્ટ સ્પીડેથી તે શેરીમાંથી જતા હતા ત્યારે રોહિતભાઈ, મનીષાબેન અને ભરતભાઈ દ્વારા આટલી સ્પીડે જવાની ના પાડી તો આ બંદૂકને કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા અને શા માટે જોવે છે અને કાતર મારે છે તેનું બહાનું કરી અને તેઓ વચ્ચે ઝઘડો થતા આ કામના જે આરોપીઓ ગૌતમભાઈ અને યુવરાજભાઈ દ્વારા રોહિતભાઈને છાતીના ડાબાના ભાગે અને ડાબા ખંભા ઉપર છરીથી ઈજા કરેલી છે। આ કામે ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરતા જેમાં રોહિતભાઈનું મૃત્યુ થયેલું છે અને સામે પક્ષે યુવરાજભાઈને બી ઈજા છે। આ કામે પોલીસ દ્વારા પ્રાથમિક આ હકીકતના આધારે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની હાલમાં કામ